નવરાત્રી ચાલી રહી છે તેમાં ખાસ તો યુવા પેઢી દાંડિયા અને રાસ રમતા જોવા મળે છે। તેમાં મહદ અંશે 60 વર્ષથી ઉપરના વડીલો આમાં ભાગ લેતા નથી। ત્યારે ગુજરાત આખામાં ભુજના વડીલોની ગરબી યોજાઈ હતી। સાથે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે 7 લોકો સેવાનો લાભ લીધો હતો। વાત છે ભુજમાં આવેલ દાદા દાદી પાર્કની, જ્યાં હાસ્ય ક્લબના દરેક રિટાયર્ડ સભ્યો દ્વારા ચર્ચા વિચારણા બાદ આપણી નવરાત્રી ઉત્સવની ઉજવણી કરી હતી। આ વાતમાં પ્રમુખ જગદીશ ગોરે સમર્થન આપ્યું અને નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં વડીલો વૃદ્ધો આનંદ માણી શકે અને માતાજીના દેશી ગરબા ગાઈ વડીલો ગરબે ઝૂમ્યા હતા। ગરબે ઝૂમવાની સ્ટાઇલ કંઈક અલગ જ હતી, કારણ કે વડીલો તેમના જમાનામાં જે સ્ટાઇલથી ગરબા રમતા હતા તે સ્ટાઇલથી રમતા જોવા મળ્યા હતા। આસપાસથી નીકળતા ખેલૈયાઓ વડીલોને ઝૂમતા જોઈ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। 75 જેટલા वडीलों एक साथ गरबे रमी माताजी आराधना करी थी। मैं दादा दादी पार्क में करीबन 1 साल से आ रही हूँ। यहाँ पर मुझे सबके साथ एक अलग अपनापन लगता है, क्योंकि मेरे घर वाले बहुत दूरी पे है, लेकिन यहाँ पर मुझे जरा भी दूरी महसूस नहीं होती है, क्योंकि सभी यहाँ पर जितने भी वरिष्ठ नागरिक है उन सबसे मेरे को एक अपनापन जुड़ गया है और यहाँ पर जितनी भी एक्टिविटी होती है वो बहुत ही अच्छी होती है। आ दादा दादी पार्क ની અંદર 2004ની સાલમાં અમે હાસ્ય ક્લબ નામની એક સંસ્થા સ્થાપેલી। એમના પ્રમુખ સાહેબ હતા ચંદ્રવદનભાઈ મહેતા, અને ત્યાર પછી જવેરીલાલભાઈ આવ્યા, એના પછી રમેશભાઈ રસિકભાઈ આવ્યા, અને હવે હું હાસ્ય પરિવાર સંઘ તરીકે ઓળખાતા ક્લબમાં પ્રમુખ છું। અમારી આ ક્લબની પ્રવૃત્તિઓ ઘણી બધી છે, જેમ કે અમે થોડાક દિવસ પહેલાં આયુર્વેદિક કેમ્પ કરેલો। એમાં લગભગ 65-70 લોકોએ આયુર્વેદિક ઉપચાર લીધેલા અને દવાઓ ફ્રીમાં આપેલી। ત્યાર પછી એક્યુપ્રેશરનો એક કેમ્પ રાખ્યો, એમાં પણ ઘણા 30-35 લોકોએ ભાગ લીધો, એમને સહાય લીધી। માતાજીની આરાધના કરવા માટે મેં ગરબા કરવાનું નક્કી કર્યું અને આજના દિવસે નાના મોટા આ મારા માજી છે 87 વર્ષના, એ પણ મારી સાથે રમ્યા। અમે ખૂબ રમ્યા। પહેલાં દીપ પ્રાગટ્ય કર્યું, એના પછી આરતી થાળ, એના પછી આડી તાળી હાથ તાળી એવું કર્યું, અને પછી દાંડિયા રાસ રહ્યા। આ અમારો પરિવાર એવો છે કે કોઈ પણ અમારા સભ્ય હોય અથવા અન્યને કોઈની ખબર પડે નહીં તો સારે નરસે બધા પ્રસંગે પહોંચી જાય છે। અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત રઘુવંશી મહિલા પાંખ દ્વારા માત્ર સમાજની બહેનો માટે નવરાત્રીનું મહોત્સવનું આયોજન હોટલ વિરામ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં રઘુવંશી પરિવારની બહેનો સાંજે ઉત્સવમાં ભાગ લઈ માની આરાધના કરે છે। સમગ્ર કાર્યક્રમ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ અવનીબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે। રાસ 3.0 નવરાત્રી મહોત્સવ હતો, જે અમે સંયુક્ત ઉપક્રમમાં યોજ્યો હતો, જેમાં રઘુવંશી મહિલા પાંખ ભુજ શહેરનો પણ અમને સહકાર સાંભળ્યો છે અને બંને એ સાથે આ આયોજન કર્યું છે। રઘુવંશી મહિલા પાંખ પણ છેલ્લા 13 વર્ષથી આ નવરાત્રીનું આયોજન કરે છે, જેમાં આજે અમને કિડઝી વિદ્યાને એમણે આમંત્રણ આપ્યું હતું અને અમારા બચ્ચાઓએ દરેકે આપણી જે સાંસ્કૃતિક વેશભાષા છે એમાં આવી અને આપણા માતાજીના ગરબાની આરાધના કરી હતી। દરેક બાળક પોતાનામાં આજે એક ભગવાનને અમે જોઈ રહ્યા હતા અને એ જ આપણી નવરાત્રી છે, જ્યાં દરેક બાળક માતાજીના આંગણામાં આજે રમ્યું હતું અને કિડઝી વિદ્યા ભુજ અને રઘુવંશી મહિલા પાંખે આ સુંદર આયોજન પાર પાડ્યું હતું, જે છેલ્લા 13 વર્ષથી વિરામ મધ્યે આ આયોજન અમે કરી રહ્યા છીએ। માતાજી આપણે એમ કે છે કે જે 9 દિવસ છે એમાં તમે માત્ર બાહ્ય દેખાડો ન કરો પણ ભીતરની શુદ્ધિ પણ કરો। તો આજે અમે બાળકો દ્વારા એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે જેમ બાળક પોતાની નિર્દોષતા આજે પ્રદર્શિત કરે છે, એમ દરેક મોટાઓએ પણ ઝઘડા વેરઝેર અને જે હિંસા ભાવ છે એ ભૂલી અને બાળકોની જેમ જ નવરાત્રી જ નહીં પણ જિંદગીમાં પણ આ શુદ્ધતા અપનાવવી જોઈએ। દયાપુર તાલુકા પંચાયત ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે આશાપુરા કર્મચારી નવરાત્રી મિત્ર મંડળના 39માં નવરાત્રી મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો છે। અમાસના ગઢ સ્થાપના સાથે જ માતાજીના ગરબા ગવાય છે। બ્રહ્મલીન સંત મધુસૂદન લાલજી મહારાજના જાગીર અધ્યક્ષના હસ્તે 1985માં ગરબીની સ્થાપના થઈ છે। આ નવરાત્રી મહાપર્વમાં સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા સરકારી કર્મચારી પરિવાર સાથે ગરબા ગાય છે। દરરોજ રાત્રે ભક્તિભાવ સાથે આસ્થાના મહાપર્વ નવરાત્રી ઉજવાય છે, જેમાં માતાજીની આરતી સ્તુતિ બાદ પ્રસાદ અને માતાજીના ગરબા પદો ગવાય છે। માઈ ભક્તો દ્વારા દાનની સરવાણી પણ મળે છે।
ચા નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવે છે. નવરાત્રીમાં 9 દિવસ ગરબીમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ, કચેરી સ્ટાફ જોડાય છે. પાર્ટી પ્લોટની જેમ નવરાત્રી મંડપને રોશનીથી શણગારવામાં આવ્યો છે. દિવાળીના તહેવારો પૂર્વે ઘર, દુકાનો કે કાર્યાલયોમાં કલરકામ કરાવવાની પરંપરા રહી છે. દિવાળીના તહેવારોને આડે હવે 1 માસથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે કચ્છમાં કલરકામ કરતા કારીગરો વ્યસ્ત બની ગયા છે. પેન્ટ્સનું વેચાણ કરતી દુકાનો, શોરૂમમાં સારી ગરાકી જોવા મળી રહી છે. છેલ્લા 40 વર્ષથી કલરના વ્યવસાય સાથે સંકળાયેલા અને ભુજમાં 15 વર્ષથી અરિહંત પેન્ટ્સ નામની દુકાન ચલાવતા મોરબિયા રસિકલાલ ચુનીલાલે જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોથી સારી ગરાકી જોવા મળી રહી છે. જિલ્લામાં નવા બાંધકામો ઉપરાંત જૂના મકાનોમાં કલરકામ માટે લોકો ખરીદી કરી રહ્યા છે. નેરોલેક અને એશિયન પેન્ટ્સ જેવી જાણીતી બ્રાન્ડની માંગ વધુ રહી છે. જોકે ઇન્ડિગો અને બ્રિટિશ બર્જર જેવી નવી બ્રાન્ડ અને સારી ગુણવત્તા ધરાવતા કલરની માંગ પણ વધી છે. ગત વર્ષની સરખામણીએ ભાવમાં 5 થી 7% સામાન્ય વધારો થયો હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું. ગાંધીધામના કલર વ્યવસાયના ડીલરોએ ઘરાકી નીકળી હોવાનું જણાવ્યું હતું. પેન્ટ્સની બજારમાં તેજી સાથે કલરકામના કારીગરોની માંગ પણ વધી છે. કચ્છમાં રંગરોગાણનું કામ કરતા સ્થાનિક અને પરપ્રાંતીય કારીગરો વ્યસ્ત બની ગયા છે. દિવાળી પૂર્વે પોતાના ભવનોને નવું રંગરોગાણ કરાવવા કચ્છના લોકોને કારીગરો મળતા નથી. કારીગરોનું અગાઉથી જ બુકિંગ કરાવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ઉલ્લેખનીય છે કે વિક્રમ સંવતના નવા વર્ષના પ્રારંભ પૂર્વે ઘરોમાં સફાઈની સાથે નવું રંગરોગાણ કરવાની પરંપરા રહી છે. 2 દાયકાઓ અગાઉ ઘરોમાં કડી ચૂનો કરવામાં આવતો હતો, પરંતુ હવે જૂનાની પ્રથા લુપ્ત થવા જઈ રહી છે. લોકો વોટર પેઇન્ટ, ઓઇલ પેઇન્ટ, ડિસ્ટેમ્પર અને વોટરપ્રૂફ કલર વધુ પસંદ કરી રહ્યા છે. અગાઉ સમગ્ર ઘરને એક જ રંગથી રંગવાની પ્રણાલી હવે આઉટડેટેડ બની ગઈ છે. એક જ ઘરમાં અલગ અલગ રંગની દિવાલો સાથે નવા કલર કોમ્બિનેશન પ્રચલિત થયા છે. લોકો અલગ અલગ થીમ સાથે દિવાનખંડ, શયનખંડને રંગરોગાણ કરાવતા થયા છે. કલર ધંધો આજે હું રાપરથી 40 વર્ષથી કરું છું. અહીંયા ભુજમાં 15 વર્ષથી મારો કલરનો વેપાર છે. અહીંયા કલર એશિયન, નેરોલેક પેન્ટ્સ, બ્રિટિશ, બર્જર બધી કંપનીના માલ રાખીએ છીએ. હોલસેલ રિટેલ બંને કામકાજ છે મારું. હાલમાં અત્યારે નેરોલેક ને એશિયન વધારે ચાલે છે. નવો ઇન્ડિકો કલર આવે છે. હમણાં ઇન્ડિકો છે, બ્રિટિશ છે, એ નવા કલર આવે, એ પણ ચાલે છે. ક્વોલિટી સારી આવે છે. 5-7% છે, વધારે બહુ નથી વધારો, 5 થી 7% છે. જિલ્લા કક્ષાએથી થયેલા આદેશ પ્રમાણે ભુજ નગરપાલિકા દ્વારા તેમની માલિકીની હોય તેવી જમીન પર દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. ત્યારે આ પ્રક્રિયામાં અનેક બાબતો ગેરકાયદેસર અને વિનાશક હોવાનું દેખાઈ આવે છે. શેરી ફેરી અધિનિયમ મુજબ નગરપાલિકાએ શહેરની વસ્તીમાં 2.5% ફેરિયાઓનો સર્વે કરવો જોઈએ, પરંતુ 2022 બાદ નગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવેલ એક પણ ફેરિયાને ફેરિયા કાર્ડ કે વેન્ડિંગ સર્ટિફિકેટ આપવામાં આવેલ નથી. નિયમ મુજબ 1 માસની નોટિસ આપવાની જોગવાઈ છે, પરંતુ અહીં એક જ દિવસની નોટિસ આપીને નગરપાલિકા કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે. કહેવાતું દબાણ હટાવતી વખતે નિયમ મુજબ પંચનામું કરવું જરૂરી છે, પરંતુ આવું પંચનામું કરવામાં આવતું ન હોવાથી જપ્ત કરવામાં આવેલ માલ સામાનમાંથી કિંમતી માલ સામાન ચોરી થઈ જતો હોવાનું જણાઈ આવેલ છે. મૂળ મુદ્દાની વાત એ પણ છે કે આ દબાણો થતા હોય ત્યારે દબાણ શાખા ક્યાં કાર્યરત હોય છે તે પણ પ્રશ્ન છે. શું વધુ સમયની મુદત આપીને દબાણકર્તા સાથે વાર્તાલાપ કરીને ગરીબ શ્રમજીવી મધ્યમ વર્ગના લોકોને નુકસાની અને હેરાનગતિમાંથી ન બચાવી શકાય? તેવા પ્રશ્ન સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનના પ્રમુખ મયુર ગોરે કર્યો છે. મુખ્ય અધિકારી ટીવીસીના અધ્યક્ષ છે એ સમિતિના નિયમો અને નિર્ણયોનું પણ પાલન કરતા નથી. ભુજ શહેરના ફેરિયાઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે વેન્ડિંગ ઝોન મંજૂર થયેલા છે, તેવા એક પણ વેન્ડિંગ ઝોનનું નિર્માણ ભુજ નગરપાલિકા દ્વારા આજે 7 વર્ષમાં કરવામાં આવેલ નથી, જે તેઓએ ફરજિયાત કરવાનું છે. નો વેન્ડિંગ ઝોનનું પણ કાયદામાં પ્રદાન કરવામાં આવેલ છે. અનેક વેન્ડિંગ ઝોનની ડિઝાઇનો, ટ્રાફિકની સમસ્યા નિવારવા માટેના ઉપાયો અને સૂચનો ફેરિયા સમિતિ અને સંગઠન દ્વારા વખતો વખત આપવામાં આવેલ છે, જેનું સ્થાનિકી કોઈ જ અસર અમલીકરણ કરવામાં તમામ પ્રશાસન નિષ્ફળ નીવડેલ છે. અનેક જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને આપવામાં આવેલ સૂચનોની અવગણના શહેર અને નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અને એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર અને સીઓ ભુજ નગરપાલિકા સમક્ષ 2022 બાદના સર્વે કરવામાં આવેલ દરેક ફેરિયાઓને ફેરિયા કાર્ડ અને વેન્ડિંગ સર્ટિફિકેટ તાત્કાલિક અસરથી પૂરા પાડવામાં આવે તે ઇચ્છનીય છે. જે વેન્ડિંગ ઝોન મંજૂર થઈ ગયેલ છે ત્યાં ફેરિયાઓનો નિયમ મુજબ જરૂરી સુવિધા સાથે સંબંધિત ફેરિયાઓનો વેન્ડિંગ ઝોનમાં સમાવેશ કરવામાં આવે. શેરી ફેરિયા અધિનિયમ 2014 અને શેરી ફેરિયા સ્કીમ 2018નું અમલીકરણ કરવામાં આવે. સિઝનેબલ વેન્ડરને મહત્વ આપવામાં આવે છે, જ્યારે સ્થાનિક અમારા જેવા ફેરિયાઓને બારેમાસ હેરાન કરવામાં આવે છે. નવી જૂની શાક માર્કેટમાં થયેલ હેતુફેર કોમર્શિયલ દબાણો દૂર કરીને ત્યાં
મુખ્ય હકદારોને સુપરત કરવામાં આવે અથવા જે લોકો જરૂરિયાતમંદ છે તેવા લોકોનો બંને વેજીટેબલ માર્કેટમાં સમાવેશ કરી શહેરના રોડ રસ્તાઓ પરથી ટ્રાફિક ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવે. ફેરિયાઓનો સાચો ડેટાબેઝ જાહેર કરવામાં આવે. કોમર્શિયલ દબાણો કરનારા મોટા માથાઓને માલેતુજાર લોકોને ઓળખીને તેઓના દબાણો દૂર કરવામાં આવે અને યોગ્ય પાત્રતા ધરાવનાર વ્યક્તિઓને ધંધા રોજગાર માટે જગ્યા ફાળવવામાં આવે. ફેરિયાઓને કે દબાણકર્તાને પોતાનો પક્ષ રજૂ કરવાની અને માલ સામાન ખસેડી લેવાનો પૂરતો સમય આપવામાં આવે તેવી માંગણીઓ કરી છે. દર્શક મિત્રો, આવતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.